વાત કરીએ મહીસાગરની તો ગુજરાતમાં ગઈકાલે જે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક જે મતદાન પૂર્ણ થયું હતું, પરંતુ શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી, જેનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર જે ગામ છે ત્યાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું। ત્યારે આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું। ત્યારે ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી। ત્યારે વિજય ભાભોર સંતરામપુરના ગોઠીબ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર છે। ત્યારે પોલીસે આ મામલે 2 લોકોની અટકાયત કરી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। ગઈકાલે દુઃખદ ઘટનાઓ સામે આવી છે। આપણા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હતી અને સૌએ ઉત્સાહભેર મતદાન કર્યું, પણ સંતરામપુર વિધાનસભામાં 2-3 બૂથોમાં તકલીફ સામે આવી છે। સ્પેસિફિક એક પ્રથમપુર બૂથમાં બૂથ કેપ્ચરિંગ જ થયું છે। જે મતદાતાઓ મત નાખવા ગયા હતા, લાઈનમાં હતા, એમના મત ખુલ્લેઆમ કોઈ વ્યક્તિ નાખતો હતો અને એ પોતે ફેસબુક લાઈવ થયું છે। આ કેટલી દાદાગીરી કહી શકાય કે કોઈ વ્યક્તિ ફેસબુક લાઈવ થાય અને ત્યાં તંત્ર જોઈ રહે। માનો કે બૂથનું જે તંત્ર ડરી ગયું એવું હોઈ શકે તો બૂથની આગળ બી દરેક જગ્યાએ પોલીસ મૂકેલી હોય તો એ શું કરતી હતી, અથવા તો જે તંત્ર હતું એમને કોને જાણ કરી। હવે બીજું કે તાત્કાલિક ફેસબુક લાઈવ થયું એટલે બધા જ લોકોએ જોયું હોય ત્યારે સમગ્ર જગ્યાએ એ વાત પહોંચી તો એ પોલીસ તંત્ર કેટલું એલર્ટ થયું, એમને શું એક્શન લીધા, ખરેખર આ ચિંતાનો વિષય છે। લોકશાહી માટે આ એક કાળું કલંક છે અને અમે એવી માગણી કરીએ છીએ કે આ બૂથમાં ફરીથી મતદાન થાય અને એ જે અસામાજિક તત્વો અને ખાસ કરીને હવે તો એની ઓળખ થઈ છે કે એ ભાઈ એ રમેશભાઈ ભાભોર કરીને તાલુકા પ્રમુખ હતા, એમનો છોકરો છે વિજયભાઈ ભાભોર। ગઈકાલે જે લોકસભાનું મતદાન થયું, જે ગોઠીબની અંદર ગોઠીબ બૂથ નંબર 1 પુરોહિત હાઈસ્કૂલની અંદર હું મતદાન એજન્ટ તરીકે હતો। તે સમયે બપોરના 3 વાગ્યાના સમયે ગોઠીબ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પ્રકાશભાઈ રૂમાલભાઈ કટારા, વિજયભાઈ રમેશભાઈ ભાભોર અને તેમની સાથે અન્ય 50 માણસોનું ટોળું સાથે મતદાન બૂથની અંદર બિનકાયદેસર રીતે ઘૂસી જઈ અને બૂથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરતા હતા, જે માટે મેં એમને અટકાવવા માટે પ્રયત્નો કર્યા તો મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી હતી, જેથી હું એમના ડરથી ડરી ગયેલો અને મને એ બોલાવતા હતા બહાર આવને કામ છે, એટલે બહાર હું આવ્યો કંઈક કામ હશે તો એ ગાડી બી એમની તૈયાર હતી અને ગાડીમાં મને ઉઠાવી અને અપહરણ કરવાની કોશિશ કરતા હતા, જેથી હું તેઓના જાણી ગયેલો એમના કાવતરા, એટલે પાછો અંદર બૂથની અંદર ભરાઈ ગયેલો અને પીછાની ઓફિસરને મેં લેખિત પણ આપ્યું હતું કે સાહેબ અહીંયાથી તમે આ મતદાન બંધ કરો અને પોલીસને જાણ કરો। એટલે એમને પણ જાણ કરી અને મેં બી જિલ્લા કંટ્રોલ પોલીસને તાત્કાલિક આ બનાવની જાણ કરી। અને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે મતદાન થયેલું એ મતદાન મથકમાં એક વિડીયો મતદાન મથકમાં ગેરરીતિ કરતો વિડીયો વાયરલ થયેલો। એ વાયરલ વિડીયોના આધારે આજે મામલતદાર સંતરામપુરે એક ફરિયાદ આપેલી છે, જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ એ વિડીયોમાં દેખાય છે અને જે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય એના આધારે પ્રાથમિક રીતે પહેલા ફરિયાદ દાખલ કરી।